હેલો ખેડૂત મિત્રો, રાજકોટના મસાલા માર્કેટમાં તમારું સ્વાગત છે। ઘણા સમયથી આપણે આ પ્લેટફોર્મમાં લાઈક નહોતી, જેથી કરીને વિડીયો અપલોડ થતો નતો। હવાર થાય કા માલ પૂરો થઈ જતો હતો અને આપણે હવે માર્કેટમાં જે પ્લેટફોર્મ છે એમાં લાઈટ આવી ગઈ છે, તો આપણે બજાર ભાવ અપડેટ આપી દઈએ। આજે તારીખ 24 મે 2026 છે અને આપણે બજાર ભાવ જોઈએ। આપણે બજાર ભાવમાં જોઈને તો કોથમીર થી શરૂઆત કરી। આ કોથમીર જે માર્કેટમાં અત્યારે ગણાય ને, તો આજની તારીખમાં સારામાં સારું કોથમીર છે, એકદમ ચોખ્ખું ગ્રીન કોથમીર છે। આ કોથમીરમાં બજાર ભાવ વાત કરી તો 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે, હોલસેલ ભાવ। મેથીમાં બજાર ભાવ જોઈએ તો અત્યારે ઉનાળાના હિસાબે મીડિયમ મેથી આવે છે નાના પાનની, અને બજાર ભાવમાં જોઈએ તો 10 થી લઈને 12 રૂપિયા સુધી પૂરીઓ વેચાય છે મેથીનું। જે આ માલનું આપણે દિનેશભાઈ વેચાણ કરે છે। આપણે આ મેથી જોઈ, અત્યારે આ 2 પાંદવાળી મેથી આવે છે, નાનું પૂરિયું। આ મેથીમાં બજાર ભાવ વાત કરી તો 3-4 રૂપિયા સુધી પૂરીઓ વેચાઈ જાય છે। મેથીમાં તેજી છે, એના હિસાબે થોડીક ડિમાન્ડ રહે મેથીની, જે 10 દિવસમાં થઈ જાય છે ઉનાળામાં। આપણે આ મેથી ભૂપતભાઈ બેડીવાળા લઈને આવે છે। આ ભાજી જોઈને તો લીલી ભાજી આવે છે, જે બેડી સાઈડ થી જ આવે છે, અને 4-5 રૂપિયા પૂર્યું વેચાય છે। આપણે આગળ જોઈને તો આ મીઠો લીમડો છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે। મીઠો લીમડો મોટા પાનનો, અને નાના પાનનું જોઈને તો આ ઝીણા પત્તા છે। આ જો કોઈને જોતું હોય ને તો 10 ના 3 પૂરિયા વેચાય છે। આ નાનો લીમડો જે ભાઈ વેચે છે, શું નામ ભાઈ? સતીશભાઈ ભાઈ નું નામ છે, જે આ મીઠો લીમડો વેચે છે। આપણે પાલક જોઈ તો પાલક અત્યારે 1 નંબર આવે છે, ચોખ્ખો જોવો તમે, લીલા પાન છે। અને બજાર ભાવમાં જોઈ તો 1.25 રૂપિયાથી લઈને 1.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે પાલકનું। અને આપણે કેશુભાઈ વેચે છે, જે મોરડી થી આવે છે પાલક લઈને। આ પાલક દીધો ભાઈ। જો લીલી ડુંગળી, અત્યારે ઉનાળાના હિસાબે લીલી ડુંગળીની એકદમ અછત છે, જો એકદમ ફ્રેશ ડુંગળી છે। બજાર ભાવમાં વાત કરી તો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે। આવી લીલી ડુંગળી હોય ને, એટલે જો તમે ક્વોલિટી જો અત્યારે શિયાળા જેવો માલ છે। શું નામ ભાઈ તમારું? મોટી મોલડી થી ભાઈ ને આવે આ લીલી ડુંગળી ને પાલક લઈ। આ પ્લેટફોર્મમાં આપણે જોઈને તો ધાણી, મેથી, મૂળા, પાલક, પૂરિયાવાળી વસ્તુ વેચાય છે। આપણે તાંજરીઓ જોઈને તો આપણો આ દેશી તાંજરીઓ છે, પાકી ગયેલો છે, 2 આવી ગયા છે। બજાર ભાવ જોઈએ તો 3 થી લઈને 4-5 રૂપિયા સુધી બજાર જાય છે, નબળો તાંજરીઓ છે ને એટલે। આપણે લીલી મકાઈ જોઈએ ને તો જો તમે, એકદમ 1 નંબર ક્વોલિટી છે। આ મકાઈમાં બજાર ભાવની વાત કરી તો 20 થી લઈને 22-23 રૂપિયા સુધી કિલો વેચાય છે। આવી ફ્રેશ એવી સારી મકાઈ હોય ને તો લીલી મકાઈમાં બજાર થઈ ગઈ છે જો। અને આપણે ભાઈ જગદીશભાઈ ભાઈ નું નામ છે, જે હોલસેલ થી અમેરિકન મકાઈ નું વેચાણ કરે છે। આ બોરી જોઈને તો 25 થી માંડીને 28-30 કિલા સુધી વજન આવે છે આ બોરીમાં, અને મિનિમમ 1 બોરી લેવાની થાય છે। આ હોલસેલ જથ્થાબંધ ભાવ છે। આપણે જોઈને તો અત્યારે માર્કેટમાં સારામાં સારો માલ આવતો હોય ને તો અળવીના પાન 1 નંબર, એકદમ ગ્રીન જેવું પત્તું આવે છે। બજાર ભાવ વાત કરીએ તો હાવ ભયાનક મંદી છે। 10 રૂપિયાનું પૂરિયું વેચાય છે અળવીના પાનનું। અને આપણે જોનીભાઈ જે વેચે છે અળવીના પાન, આપણે આ પાંદરાની સોમનાથ વેરાવળ સાઈડ થી આવે છે। એની હવે તમે ક્વોલિટી જો, એકદમ લીલાશ પડતા પાન આવે છે આમાં। સંજયભાઈ લાલ તાંજરીઓ, આપણે લાલ તાંજરીઓ જોઈએ, જે આ સાઉથ ઇન્ડિયન લોકો આની ભાજી કરતા હોય છે। અને આમાં બજાર ભાવ વાત કરી તો 4 થી માંડીને 5 રૂપિયા સુધી પૂર્યું થાય છે લાલ તાંજરીઓ દેશીમાં। આપણે દેશી તાંજરીઓ જોઈ, આખા પાનનો તાંજરીઓ છે, અને માર્કેટનો 1 નંબર તાંજરીઓ છે। બજાર ભાવમાં વાત કરીએ તો 5 રૂપિયા પૂર્યું વેચાય છે આ દેશી તાંજરીઓ। જો તમે આખા પાનનો હોલસેલ ભાવ છે, જે આ પૂરો થઈ ગયો બરોબર।
આપણે સંજયભાઈ બેડી ગામથી આવે છે તાંજરીઓ લઈ. આપણે પુદીનામાં જોઈએ તો પુદીનામાં અત્યારે હારા માલમાં અછત છે. બજાર ભાવમાં વાત કરી તો 4 થી લઈને 5 રૂપિયા સુધી પૂર્યો હારો તાંજરીઓ પુદીનો વેચાય છે 1 નંબર. આપણે પ્રિન્સભાઈ બેડી વાળા જેનું વેચાણ કરે છે. જોઈને તો લીમડા માર્કેટમાં ઘણા બધા વેચે છે અને લીમડામાં મંદી પણ પડી છે. જ્યાં એના લીમડા જ પીડા છે. જો આ પીડો જો આપણે માર્કેટમાં માલ ઉનાળાના હિસાબે થોડોક માપે મેળે આવ્યો છે. થોડુંક ખાલું પણ છે. તો પાછો લીમડા વાળા ભાઈ છે જો લીમડો છે. માર્કેટમાં ઘણા બધા લીમડા વાળા આવે છે. તિલકભાઈ છે જે વેચે છે લીમડો. આપણે જોયા આગળ હોલસેલ દેશી ધાણામાં શું ભાવ છે. એક દેશી ધાણા બાકી છે જોઈ લઈ. એ હોલસેલ ધાણા વેચાય છે 600 રૂપિયા 500 રૂપિયા જે ગાડી આવી છે અત્યારે. તો આ 600 વાળું ધાણા છે. ઘણા સમય પછી આપણે ફરીવાર ટમેટા માર્કેટમાં આવ્યા છે. આપણે અહીંયા હોલસેલ ટમેટા વેચાય છે. જે 25 કિલોનું કેરેટ આવે છે. મિનિમમ 1 કેરેટ 5 કેરેટ 10 કેરેટ પછી 50 કેરેટ એવી રીતનું હોય છે બજાર ભાવ. અને માર્કેટના સારામાં સારા 1 નંબર ગોળ દેશી ટમેટા આપણે જોઈ. જો આ ગોળ દેશી ટમેટું છે. આ ટમેટામાં બજાર ભાવ વાત કરી તો 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે હોલસેલમાં ગોલમટોલ ટમેટું. તો અત્યારે આ માલ લીધેલો છે અને ઉતારે છે. હવે ત્યાર પછી આપણે લાંબુ ટમેટું જોઈ. લાંબુ ટમેટું છે મીડિયમ જેમાં બજાર ભાવ 25 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ ગ્રીન ડીટીયા વાળું ફ્રેશ ટમેટું છે. જો તમે લંબગોળ ટમેટું છે એકદમ લાલ છે. બજાર ભાવમાં વાત કરી તો 35 રૂપિયા કિલો વેચાય છે. 1000 નું કેરેટ પડે છે ને આપણે ભાઈ મહેશભાઈ બંને ભાઈઓ છે જે હોલસેલ થી ટમેટાનું વેચાણ કરે છે. જે 25 કિલોનું કેરેટ આવે છે. આપણે જોઈને તો આ ગાડીમાંથી ડાયરેક્ટ માલ ઉતરે છે. આ ડાયરેક્ટ માલ જોઈએ તો 20 રૂપિયા કિલો પડે છે. આપણે જો આવી ક્વોલિટી છે 20 રૂપિયા કિલો. ને આ જે હોલસેલ જથ્થાબંધ 25-50 કેરેટ આવે છે અને એમાં 20 રૂપિયામાં કમિશન અલગથી એડ કરવામાં આવે છે. જો તમે ક્વોલિટી ટમેટાની. ને આ મીડિયમ ટમેટું છે. આમાં બજાર જે 15-17 રૂપિયા કિલો છે. જે આપણે ટમેટું તાપ લાગી ગયેલો ટમેટું છે એ બજાર ડાઉન રહેશે. જે આખા પ્લેટફોર્મમાં ટમેટા હોલસેલ થી વેચાય છે.